છે તો આખરે આ સિંધુ જળ સંધિ શું છે આવો જાણીએ અમારા સહયોગી યશ પાસેથી। બિલકુલ ગીતા, આજે સિંધુ જળ સંધિ છે તેને લઈ અને અત્યારે મંત્રીઓની બેઠક ચાલી રહી છે, ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ સંધિ શું છે। બ્રિટિશ કાળમાં દક્ષિણ પંજાબમાં સિંધુ નદી ખીણ ઉપર મોટી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। 1947ના ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબના ભાગલા પડ્યા હતા। આજે સંધિ શું છે એ આખો સમગ્ર ઘટનાક્રમ સમજી લઈએ। પંજાબનો પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન તરફ ગયો હતો। ડિવાઇડ એન્ડ રૂલ અંતર્ગત બે ભાગ પડ્યા। ત્યારબાદ સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરનું પણ વિભાજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેનાથી મળતા જે પાણી છે તેના ઉપર પાકિસ્તાન સંપૂર્ણ ભારત પર નિર્ભર હતું। 2 દાયકાની ચર્ચા બાદ 19 સપ્ટેમ્બર 1960ના સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા। આ સમગ્ર ઘટનાક્રમ છે આઝાદી સમયનો। પાકિસ્તાનને નદીના પાણીનો નિશ્ચિત હિસ્સો આપવા માટે પણ સહમતિ આપવામાં આવી હતી અને આગળ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું। આ સમગ્ર જે સિંધુ જળ સંધિ છે તેને લઈને પાકિસ્તાનીઓની માટે જીવાદોરી સમાન આ સિંધુ નદી છે। સિંધુ નદીથી પાકિસ્તાન પોતાનું જે પાણી માટે નિર્વાહ છે ચલાવી રહ્યું છે। પાકિસ્તાનીઓની માટે જીવાદોરી સમાન છે આ સિંધુ નદી। સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં જઈ રહ્યું છે। પાકિસ્તાનમાં 80% લોકો ખેતી પર નિર્ભર છે। ખેતી પ્રધાન છે પાકિસ્તાન। 24 કરોડ લોકો પર પાણીનું સંકટ અત્યારે ઘેરાઈ રહ્યું છે। પાકિસ્તાનમાં ખેતીના પિયત પર સીધી અસર પડવાની છે। તો અનેક એવા ડેમ છે કે જે હાઇડ્રો પ્રોજેક્ટ પર પણ અસર થશે, એટલે ભારતનો આ મોટો નિર્ણય પાકિસ્તાન ઉપર ચોક્કસથી માઠો સાબિત થઈ રહ્યો છે। પાણીની અછતથી વીજળીનું ઉત્પાદન પણ પાકિસ્તાનમાં ઘટી જશે। આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ ઉપર પણ આ સંધિની માઠી અસર થશે। જી ગીતા।